નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આપણી આસપાસ રહેતી દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં જીવે છે. એમની એક અલગ દુનિયા છે અને દુનિયા જોવાની રીત પણ તદ્દન અલગ છે. અને આ જે વિવિધતા છે એને ઓટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. 2 એપ્રિલ એટલે આજના દિવસે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના ઉપલક્ષમાં આપણે ઓટિઝમ વિશે તથા ઓટિઝમ માટેની કેટલીક માન્યતાઓ, ગેરમાન્યતાઓ વિશે જાણીશું. આ ચર્ચા સત્રમાં આપણી સાથે જોડાશે તત્વમસી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંસ્થાપક ડોક્ટર ચેતના ભગત, જે આપણને વિગતવાર જાણકારી આપશે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે ઓટિઝમ શું છે અને શું નથી? બહુ સારો પ્રશ્ન છે. ઓટિઝમ શું છે એ તો થોડુંક ઘણું બધાને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે, ઘણા બધા યુટ્યુબમાં કે રીલ્સ પરથી હોય છે, પોસ્ટ પણ આવતી હોય છે, આપણે પણ કરેલી છે, આપણે આજે પણ વિડીયો બનાવેલો છે. તો ઓટિઝમ જે છે એ ન્યુરો ડેવલપમેન્ટ કન્ડિશન છે. આ કોઈ રોગ નથી, આ કન્ડિશન છે જેમાં દરેક બાળકમાં વિવિધ લક્ષણો જોવા મળે છે. હવે ઓટિઝમ શું છે એ તો જાણ્યા કરતા પણ વધારે મહત્વનું છે કે ઓટિઝમ શું નથી એ તમે જાણો. તો ઓટિઝમ છે એ કોઈ રોગ નથી. સૌથી પહેલા તો મગજમાંથી આ વસ્તુ કાઢવાની છે, કેમ કે ત્યાંની ખબર જ હશે તને પણ કે આપણે કોલ આવે છે તો બધા એવું જ કે છે મારા બાળકને ઓટિઝમની બીમારી છે. ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ ઓટિઝમ કોઈ બીમારી નથી, આ એક કન્ડિશન છે. આટલી જો જાગૃતિ પણ વાલીઓમાં કે બીજા લોકોમાં આવે તો આ જે આખી કન્ડિશન છે અથવા તો આખું જે સ્પેક્ટ્રમ છે બાળકોનું, એને તમે આસાનીથી સમજી શકો અને એની સાથે ડીલ પણ કરી શકો. તો સૌથી પહેલા આપણે આ સમજવાનું છે કે ઓટિઝમ કોઈ રોગ નથી. બીજું આ છે કે જ્યારે ઓટિઝમના બાળકો બહાર જાય છે ત્યારે એમને ક્યારેક ઓટિસ્ટિક મેલ્ટડાઉન આવતા હોય છે, એ હાઈપર એક્ટિવ હોય છે, ક્યારેક તોફાનો કરતા હોય, ક્યારેક ચીસ પાડતા હોય, અથવા તો ક્યારેક સુનમુન બેઠા હોય, અથવા કોઈ અણછાજતું વર્તન કદાચ એમનાથી થતું હોય તો લોકો એવી ટિપ્પણી કરતા હોય છે કે મા બાપે સારા સંસ્કાર નથી આપ્યા, અથવા તો મા બાપે કઈ સારી કેળવણી નથી કરી. તો એકચ્યુઅલી એમની આ કન્ડિશન માટે મા બાપ ક્યાંય જવાબદાર નથી હોતા, કેમ કે એમ પણ નોર્મલી જુઓ તો કોઈ મા બાપ એવું નથી ચાહતું કે મારું બાળક જે છે આવું એબનોર્મલ વર્તન કરે, અથવા તો લોકોના નજરમાં ચડી જાય, અથવા લોકોને ના ગમે, અથવા સામાજિક જે આપણા એક પ્રકારના જે ફ્રેમઆઉટ્સ છે એનાથી અલગ જઈને વર્તન કરે, એવું કોઈ મા બાપ ચાહતા નથી હોતા. એટલે આ જે એમની કન્ડિશન છે એના માટે ક્યાંય મા બાપ જવાબદાર નથી. આ વસ્તુ બધાએ સમજવાની જરૂર છે. સમાજમાં તો દોષારોપણ મા બાપ અને એમાંય ખાસ કરીને માતાને થતું હોય છે, જે ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. અને એમાં માતા બિચારી એટલી બધી મૂંઝાઈ જતી હોય છે અને એટલી બધી સફોકેટેડ ફીલ થતી હોય છે કે એમની આખી કષ્ટીની તો જો આપણે વાત કરવા લાગીએ તો વિડીયો બહુ મોટો થઈ જશે. આપણે આ વિષયને બીજા વિડીયોમાં મારા ખ્યાલથી આવરી લેવો પડશે. અને અત્યારે શું છે કે અમે આમ કહેવાય ને કે ઉપર છેલ્લું જે છે એ ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. આની માટે તબક્કાવાર વિડીયો આપણે ખરેખર તો બનાવવા જ ના, એની તાતી જરૂરિયાત છે, કારણ કે ઘણી ગેરમાન્યતાઓ છે અને સામાજિક સ્વીકૃતિ નથી, અને એના લીધે પારિવારિક પ્રોબ્લેમો પણ બહુ જ આવે છે. સામાજિક, પારિવારિક, પર્સનલ પણ, ઇવન અંગતમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે જેની ચર્ચા આપણે કરશું. ઓટિઝમના કોઈ એવા ચોક્કસ લક્ષણો કે એવું કઈ નથી કે આ થયું તો જ ઓટિઝમ કહેવાશે, કે આ નથી તો ઓટિઝમ નથી. એટલે એની માટે કોઈ થંબ રૂલ કે થંબ ચાર્ટ નથી બન્યો કોઈ રૂલનો કે લક્ષણોનો કે આ લક્ષણો હોય તો તમે ઓટિસ્ટિક કહેવો. એટલે જ્યારે પણ તમે ટિપ્પણી કરો કે પહેલા તમને નહોતી ખબર પડતી, મા બાપને અમુક લોકો એવું પૂછે છે કે આને આ તકલીફ છે તો તમે અત્યાર સુધી શું કરતા હતા, તો એવો પ્રશ્ન નહીં પૂછતા, કેમ કે આ પ્રશ્ન અથવા તો એક્સપર્ટ્સને પણ નથી ખ્યાલ આવતો. ટીચર્સ હોય કે થેરાપિસ્ટ હોય કે મા બાપ હોય કે આપણે કહીએ કે જે આ વિષયના જે એક્સપર્ટ હોય છે એમને પણ ક્યારેક ક્યારેક ખ્યાલ નથી આવતો કે આને આવી તકલીફ થઈ શકે છે. એટલે આ પ્રશ્ન હવેથી તમે નહીં પૂછતા એવી અમારી નમ્ર વિનંતી છે. એટલે વાલીઓ સામે સૌથી વધારે પડકાર શેના આવે છે? એક તો લક્ષણોને પકડી નથી શકતા, કેમ કે બાળક તદ્દન નાનું હોય છે, દરેકના લક્ષણો અને દરેકની મર્યાદાઓ અલગ અલગ હોય છે. અને એટલા બધા કદાચ મા બાપ અવેર પણ નથી હોતા કે ભાઈ જેમ એક સિમ્પલ ઓલું છે કે નોન વર્બલ ઓટિઝમ છે કે ભાઈ બાળકની ઉંમર થઈ ગઈ છે પણ બાળક બોલતું નથી. અને જ્યારે આપણી પાસે બતાડવા આવે ને ત્યારે આપણે કહેતા હોઈએ તો સૌથી પહેલા શું કહે છે કે આના પપ્પા પણ લેટ બોલ્યા હતા, અથવા તો આના દાદા હતા એ તો 12 વર્ષે બોલ્યા હતા. એટલે ફેમિલી હિસ્ટ્રી છે એવું કહેવામાં આવે છે.
અથવા તો 12 વર્ષ પછી તો બોલશે જ, અથવા તો આને અમે ચકલીનું એઠું પાણી પીવડાવીએ છીએ અને એટલે ઘણા બધા આવી રીતના અમને આ બધું કહેવામાં આવે છે અને આમ કહેવાય ને કે એની ઉપર ઓવરલેપિંગ કરવામાં આવે છે કે ના 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 આને કોઈ તકલીફ હોઈ જ ના શકે. તો આ સિમ્ટમ્સમાં અથવા તો આ બાબતે ક્યારેક ક્યારેક એવું થાય કે પેરેન્ટ્સનું થોડુંક દુર્લક્ષ્ય અથવા તો જાગૃતિના અભાવને લીધે મને લાગે છે એ લોકો સ્વીકાર નથી કરી શકતા કે પોતાના બાળકમાં જે નોર્મલ વિકાસ થવો જોઈએ નથી થઈ રહ્યો, એ સ્વીકાર કરવું ઘણું મુશ્કેલ છે. એટલે આ એક બાબત હોઈ શકે કે આમાં કેમ દુર્લક્ષ્ય થઈ જતું હોય છે. એ રીતે પાછું શું હોય છે કે દરેક બાળકના લક્ષણો અલગ અલગ હોય છે. કોઈ બાળકો ચીસો પાડતા હોય છે, કોઈ નથી પાડતા, કોઈ ઓછું ખાતા હોય છે, કોઈ એક જેવું જ ખાતા. એટલે દેર આર મેની સિમ્ટમ્સ, અને જેમ આપણી બધાની આંગળીઓની પ્રિન્ટ અલગ અલગ હોય છે એ રીતે એમના લક્ષણો પણ અલગ અલગ હોઈ શકે. એટલે ક્યારેક ક્યારેક તોફાની બાળક અને ADHD બાળકમાં પણ ગેરસમજણ જેવું થઈ શકે છે મા બાપને, કે અલગ ટાઈપના તોફાની કરતો હોય પણ ભાઈ આ તો તોફાની છે, આ તો ચંચળ છે, હા જિદ્દી છે, એવી બધી બાબતોમાં એવું થઈ શકે કે ભાઈ એમની થોડીક શરત ચૂક, ભૂલ તો ના કહી શકું પણ શરત ચૂક થઈ શકે છે. એટલે આ બાબતમાં પણ થોડુંક અવેરનેસ રહેવું પડે. બીજું આપણે ઓટિઝમની વાત કરીએ તો લોકોને એવું લાગે કે આની તો બુદ્ધિ જ નથી. આ ગેરસમજ બહુ ખરાબ રીતે લોકોમાં ડેવલપ થઈ ગઈ છે કે આ તો મેન્ટલી રિટાર્ડેડ હશે, અથવા તો આને સ્કૂલે જ કેમ મોકલવો, અથવા આનામાં તો બુદ્ધિ જ નથી. તો ઓટિઝમ કોઈ બૌદ્ધિક અક્ષમતા નથી. કેટલાય ઓટિસ્ટિક લોકો જે છે એ પ્રોફેશનલી પણ બહુ સારું કામ કરે છે. એની પર પણ એકચ્યુઅલી આપણે એક વિડીયો બનાવવો જોઈએ. કેમ કે મા બાપ શું છે નાસીપાસ થઈ જતા હોય છે કે અરે મારા બાળકને ઓટિઝમ છે, હવે આ ભણશે કે નહીં, આ કઈ નવું શીખશે કે નહીં, આનું શું થશે. એવું કઈ નથી. યોગ્ય સમજણ અને મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો આ બાળકો પણ બહુ સારું પરફોર્મ કરી શકે છે. અને એની માટે થઈને આપણે કટિબદ્ધ રીતે આગળ આવવું જોઈએ અને પેરેન્ટ્સ તરીકે પણ અને સમાજ તરીકે પણ એમને ખૂબ સારો સપોર્ટ આપવો જોઈએ. તો આ બાબત પર છે આપણે એક વિડીયો બનાવવાનો છે, એ આપણે કરવાનું છે, જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે ઓટિઝમ કોઈ માનસિક રોગ નથી. કોઈ જાતનો માનસિક રોગ નથી ઓટિઝમ. ઓટિઝમ પણ હવે કહેવાય ને કે તદ્દન ન્યૂ નોર્મલ છે. બિલકુલ બિલકુલ. અને જે પ્રમાણે સંખ્યા વધી રહી છે, એક્ઝેક્ટલી, તો એ પ્રમાણે પણ આપણે આ વસ્તુના અનુસંધાનમાં પણ વિચારવું રહ્યું. બીજી વસ્તુ આ છે, એક કોમન આપણે અહીંયા આવ્યા પછી આપણને એક પ્રશ્ન જે મા બાપ કહે છે કે અમારો બાળક પહેલા સારો હતો પણ હવે એની પર કોઈ કઈ કરાવી દીધું છે. એમાં મારી દેરાણીએ કરાવ્યું છે અને ફલાણાએ કરાવ્યું છે, સગા સંબંધીએ કરાવ્યું છે. તો આ વસ્તુ તદ્દન ખોટી છે. આને અમે કહેવાય ને કે જડમૂળથી નકારીએ છીએ. કોઈ ના કરવાથી, એટલે કે આવી અંધશ્રદ્ધા આપણે ફેલાવી જ ના જોઈએ. પહેલી વસ્તુ, ઓટિઝમ કોઈ ભૂત વળગાડ કે તમારા પૂર્વજન્મના કર્મ કે કોઈએ તમારી પર કાલા જાદુ કર્યું છે એવું કશું હોતું નથી. એટલે આ વસ્તુ તો માઇન્ડમાંથી તમારે ખરેખર કાઢી જ નાખવી જોઈએ. તો આ રીતે આપણે સમજ્યા કે ઓટિઝમ શું છે અને શું નથી. બરાબર ને? હા. તમે આજે શું સામાજિક સંદેશ આપવા માંગશો, એટલે બીજા લોકોને જેમની પાસે આવા બાળકો નથી તો એમણે કેવી રીતના સપોર્ટ કરવો જોઈએ અથવા કેવી રીતના સ્વીકાર કરવો જોઈએ આવા બાળકોનો, ચાહે પછી એ સ્કૂલમાં ટીચર્સ હોય કે પછી સ્કૂલના ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ હોય? સૌથી પહેલા તો આપણે જ્યારે ઓટિઝમના જાગૃતિની વાત કરીએ છીએ ને જાનવી, તો આપણે ફક્ત બાળક, એના સિમ્ટમ્સ, ઓટિઝમ શું છે એના વિશે જ વાત કરીએ છીએ. ખરેખર વાત ક્યાં કરવાની છે કે એમના વાલીઓને શું પડકાર આવે છે, એમના વાલીઓને શું કષ્ટી પડે છે. પોતાના બાળકને આ રીતે અસામાન્ય બિહેવ કરતા જોવું અથવા એમાંથી પડતી તકલીફો એને પાર કરીને પણ એ આગળ આવીને પોતાના બાળકોને ભણાવવાના ઉદ્દેશ્યથી અથવા સાજા કરવાના ઉદ્દેશ્યથી પ્રયત્નો કરતા હોય છે, ત્યારે સમાજ શું કહે છે, અરે આ તો ગાંડો છે, આની પાછળ પૈસા કેમ ખર્ચવાના, આની પાછળ સમય કેમ ઓલો કરવાનો. ક્યારેક એવું થાય છે કે સિંગલ ચાઇલ્ડ પેરેન્ટ હોય છે તો લોકો એમને ફોર્સ કરે છે કે હવે તમે બીજું ચાઇલ્ડ કરી લો. પણ તમારે એમની માનસિક અવસ્થા, એમની ભાવનાત્મક અવસ્થાને જે છે જોવું પડે, એમની ફાઇનાન્શિયલ કન્ડિશન, બીજા બાળક માટે રેડી છે કે નહીં. કેમ કે આ જે આઘાત એમને લાગતો હોય છે ને ધીરે ધીરે લાગતો હોય છે, ઓલ ઓફ સડન નથી લાગતો કે જન્મ્યું બાળક અને એમને ખબર પડી કે આને ઓટિઝમ છે. પહેલા એ નોર્મલ ટાઈપનું હોય છે, 2-3 વર્ષે આના લક્ષણો ઉભરીને આવવા માંડે છે, 5 વર્ષમાં એ થોડુંક વધારે પડતું થાય છે અને પછી ધીરે ધીરે લક્ષણો જે છે એ વધતા જાય છે. તો આ જે આઘાત ગીરવવો, પાછું એવું નથી કે ભાઈ એકવાર ઓટિઝમ છે અને એ કન્ફર્મ થઈ ગયું એટલે સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું છે. ક્યારેક જાગૃતિના અભાવે, પ્રોપર થેરાપીના અભાવે એ સિમ્ટમ્સ જે છે એ વર્સન થતા હોય છે, એટલે ચેલેન્જીસ વધતી જતી હોય છે. બાળકોની ભૂખથી લઈને, એમના મૂડથી લઈને, એમના સ્વભાવથી લઈને, એમની આદતોથી લઈને બધું એકલા હાથે મેનેજ કરવાનું પેરેન્ટ્સને હોય છે.
બીજી વસ્તુ આ થઈ જાય છે કે એમને કંઈક થોડી થોડી આશા હોય છે, અને એ આશા આજકાલ ફેસબુકમાં અને મેં જોયું છે એટલું બધું બાજારીકરણ થઈ ગયું છે આ વસ્તુનું કે અમારો આ સિરપ લઈ લો, કે અમારી આ દવા લઈ લો, અથવા અમારો ડાયટ પ્લાન લઈ લો, એનાથી આ બાળક સાજું થઈ જશે, એવું કરીને ઘણો બધો આર્થિક વ્યય પણ જે છે એ વાલીઓને ભોગવવો પડે છે. જેમ કે આપણે પૂજાનો કિસ્સો જોયો, અહીંયા આવતા પણ એક બે પેશન્ટનો એવો કિસ્સો જોયો કે એમને એવા કોઈ ભૂંડુ બાબા ટાઈપના મળી ગયા હતા હર્બલ દવાના નામથી, કે અમે શું દવા બનાવી આપશું અને એના 50,000 હા, એટલે અમે તો કઈ નથી લેતા, અમે તો ફ્રીમાં જ ટ્રીટમેન્ટ કરીએ છીએ, પણ જે ભસ્મ આવે છે એ બહુ મોંઘી છે ને એના 50,000 રૂપિયા એક ભસ્મના છે ને એવી 3-4 ભસ્મ તમારે એમાં નાખવાની છે, એટલે ટોટલ 1.5-2 લાખનો ખર્ચો કરવાનો છે. પણ આ થઈ જશે, આ તમે ખવડાવશો એટલે 45 દિવસમાં તમારું બાળક સાજું થઈ જશે. તો આ ફ્રોડ જે છે એ બહુ ચાલે છે માર્કેટમાં. આ મેં સૌરાષ્ટ્રમાં પણ જોયું, 2 કિસ્સા હતા, અને મુંબઈમાં પણ અમારી ફ્રેન્ડ જોડે જ બન્યું છે આવી રીતના. એટલે ક્યાંય ધુતારા લોકોએ કહેવાય ને કે લૂંટવાનું બાકી નથી રાખ્યું, પછી શહેર હોય, ગામડા હોય કે ક્યાંય હોય, તો આપણે આવા ભ્રામક જાળમાં નથી ફસાવાનું. એવી કોઈ દવા બની નથી કે તમને 45 દિવસમાં તમારા બાળકનું ઓટિઝમ જે છે એ કાઢી નાખી શકે છે. હા, પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ધીરજ રાખીને એને એ સ્પેક્ટ્રમમાંથી અથવા એના જે લક્ષણો છે જે જુદા તરી આવતા હોય છે એ લક્ષણોને તમે ઓવરલેપ કરી શકો છો, એ ઓછા થાય એ પ્રમાણે કરી શકો છો. જેમ કે એનું સ્વાદ ગ્રંથિને સક્રિય કરી શકો છો, એનું ઇન્ટેલેક્ટ વધારી શકો છો, પછી એની સમજણ શક્તિ, ગ્રહણ શક્તિ એને શાંત કરી શકો છો. તમે જે કાંઈ ઉદ્વેગો એના મનમાં આવતા હોય, અથવા સ્ટ્રેસ અનુભવતો હોય, અથવા મેલ્ટડાઉન આવતા હોય, એને તમે ઓછું કરી શકો છો. પણ એ આખી પ્રક્રિયા જે છે બહુ જટિલ હોવાથી બહુ સ્લો ચાલતી હોય છે. એમાં એવું નથી કે 6-8 મહિને તમને તરત બાળક તમારું સાજું થઈ ગયું. જે તે લક્ષણો પર એક પર માત કરીને બીજા પર માત કરીને ધીરે 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 આપણે એને ઇમ્પ્રુવમેન્ટ આપણે એને બતાવી શકતા હોઈએ છીએ. પણ આ બહુ લાંબી પ્રક્રિયા છે, એમાં મા બાપની ધીરજ બહુ મહત્વની છે. અને ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે મા બાપ ધીરજ રાખવા તૈયાર હોય છે, પૈસા ખર્ચવા તૈયાર હોય છે, સમય આપવા તૈયાર હોય છે, પણ આજુબાજુના લોકો એમને ક્યાં ને ક્યાંક કહેવાય ને કે હતોત્સાહિત કરતા હોય છે. એમને ક્યાંક ને ક્યાંક એવું કહેતા હોય છે કે અરે એના કરતા બીજો બાળક કરો, એની પર તમે ખર્ચા કરો. તમારે આ પણ કેવું છે કે કોઈના અંગત બાબતમાં આપણે એક સભ્ય સમાજ તરીકે બહુ ચિંતપાત કરવાની જરૂર નથી. જે તેનું ડિસાઈડ કરવા દો. અને તમારે જો એમને કંઈક કેવું જ હોય તો તમે સકારાત્મક પ્રોત્સાહન આપો, ના કે તમે ભલે કદાચ તમે કાળજીથી કહેતા હો અથવા તો બહુ કન્સર્નથી કહેતા હો, પણ બની શકે કે જે બિચારા આનાથી પીડાય છે, તકલીફમાં છે, એમના મગજ પર એની નકારાત્મક અસર થઈ શકે છે. થાય જ છે. એટલે ક્યારે પણ કોઈને આવી ટિપ્પણી કરતા પહેલા 2 વાર વિચાર કરવો જોઈએ. પેરેન્ટ્સ નિરાશા અનુભવે છે, હતાશ થઈ જાય છે. અને પ્લસ આવા બાળકોને જોયા પછી જે લોકો મોઢા બગાડે છે, અથવા તો એને પોતાના બાળકને આમ ખીચીને દૂર કરી નાખે છે કે આનાથી ફ્રેન્ડશિપ નહીં કરવાની, આ બધું પણ ખોટું છે. મારી ત્યાં એક કચ્છથી બેનનો ફોન આવ્યો હતો, એ મને એ જ કહેતા હતા કે મારો છોકરો ભણવામાં સારો છે, બધું છે, વ્યવસ્થિત છે, પણ એ થોડો હાઈપર છે, એટલે એની જોડે કોઈ રમતું નથી, તો હવે મારે શું કરવાનું? તો આવા સામાજિક પ્રશ્નો પણ આપણને આવે છે. એ બાળક છે, કદાચ એ જોરથી બોલતું હોય, કંઈક થોડું તોફાન કરતું હોય, તો એની કન્ડિશન અલગ છે. એવી રીતના એઝ અ પેરેન્ટ તમારે સમજવાનું છે, અને તમારા બાળકોને પણ શીખવાડવાનું છે કે આપણા ભાઈ બહેનો છે, આપણા ફ્રેન્ડ છે, તો એક્સેપ્ટન્સ તમારે પણ કરવાનો છે, તમારા બાળકોને પણ શીખવાડવાનું છે. ત્યારે જઈને ચિત્રણ બદલાઈ શકે છે. બીજી એક મહત્વની વસ્તુ આ છે ચાંદનીબેન, કે ઓટિઝમ વાળા બાળકો માટે છે ને, આમ કહેવાય કે આને વળગાડ આવી ગયો છે, આને ભુવા પાસે લઈ જાઓ, આને આટલી પૂનમ ભરાવો, આ વસ્તુઓ પણ બહુ ચાલતી હોય છે, અને અમે લોકોએ જોયેલું છે. તો આમાંથી આપણે કેવી રીતના અવેર કરવાના લોકોને? એટલી બધી અંધશ્રદ્ધા થઈ ગઈ છે કે બસ આની પર કોઈ ચૂડેલનો સાયો છે, અને ખબર નહીં કેવા કેવા આપણને પેશન્ટ આવીને અહીંયા ક્વેશ્ચન કરતા હોય છે કે ભાઈ આ તો સારો જ છે, પણ આના અંદર ભૂત છે, એ આવું બધું કરાવે છે. તો એવું કશું હોતું નથી. આપણે અંધશ્રદ્ધામાંથી પણ બહાર આવવાનું છે, અને પ્રોપર ટ્રીટમેન્ટ, જે ટ્રીટમેન્ટ ઇન ધ સેન્સ કે એની જે સપોર્ટ સિસ્ટમ છે એને આપણે ફોલો કરવાની છે. પ્રોપર મેનેજમેન્ટ અને સપોર્ટ સિસ્ટમથી આવા બાળકોને મેનેજ કરવા બહુ ઇઝી થઈ જાય છે. ઓલમોસ્ટ આપણે કહીએ ને કે ફૂલેજ સુધી આપણે ઇમ્પ્રુવમેન્ટ લઈને જઈ શકીએ છીએ. બાળકનું જેમ જેમ ઇન્ટેલેક્ટ વધશે, એ શાંત બનશે, નવી વસ્તુઓ શીખશે, એટલે જે તમને એનામાં લાગે છે કે લેકિંગ છે, એ બધી વસ્તુઓ એનામાં આવી શકે છે. એટલે એના પછી આગળ જઈને આપણે એમને નવા કૌશલ્યો, આ બધી વસ્તુઓ શીખવાડી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે પેરેન્ટ્સે બહુ ધીરજ રાખવાની જરૂર છે. બિલકુલ બિલકુલ, પેરેન્ટ્સે ધીરજ રાખવાની જરૂર છે, બહુ મક્કમ રહેવાની જરૂર છે. લોકો બીજા શું કહે છે એ બધી વસ્તુઓ માઇન્ડમાં નથી લેવાનું, અને સતત પ્રયાસરત રહેવાનું છે બાળકો માટે થઈને. તમે જ એમના ટીચર બી છો, કેરટેકર બી છો. તો તમારો રોલ આમાં, જ્યારે ઓટિસ્ટિક બાળક કુટુંબમાં હોય છે ત્યારે કુટુંબીજનોનો, એમાં પછી દાદા દાદી હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, એમનો રોલ આખો જે છે એ બદલાઈ જતો હોય છે, અથવા એમની જવાબદારી વધી જાય છે.
અને હું તો ત્યાં સુધી કહીશ કે તમારા પાડોશમાં જો એવું બાળક હોય તો તમારે સકારાત્મક અભિગમ અપનાવીને એને વ્યવસ્થિત રીતના હેન્ડલ કરતા શીખવું જોઈએ, એટલે એને પણ સુરક્ષિત ફીલ થાય. અને જ્યારે બાળકને સુરક્ષિત ફીલ થાય છે ત્યારે પછી મૈત્રી કરે છે, એનું સોશિયલ બિહેવિયર સુધરે છે અને ઘણા બધા જે સામાજિક ગુણધર્મો શીખવા જોઈએ એ શીખે છે. તો આ આપણી બધાની જવાબદારી છે. એટલે ખાસ હું ચન્નીબેન એ જ કહેવા માંગીશ કે ઓટિસ્ટિક બાળકને હેન્ડલ કરવી ફક્ત એમના મા બાપની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી, આપણા સૌની જવાબદારી છે. એટલે આપણા તરીકે હા, એક સમાજ તરીકે અને આપણાથી બનતી કોશિશ આપણે કરી શકીએ. બની શકે કે તમને આ વિશે કાંઈ નથી ખબર તો તમે એટલીસ્ટ એક સકારાત્મક ટિપ્પણી તો કરી શકો છો. બિલકુલ બિલકુલ. કે એટલીસ્ટ કઈ નહીં તો એમના મા બાપને કહી શકો છો કે ભાઈ યોગ્ય થેરાપી સપોર્ટ સિસ્ટમ થી બહુ સારા રિઝલ્ટ મળે છે, તો તમે ટ્રાય કરતા રહો. અને જો એમણે કીધું કે અમે ટ્રાય કરીએ છીએ તો તમે એમને વેરી ગુડ કહો. તમે એવું નહીં કહો તમે કેમ તમારો સમય ને પૈસા બગાડો છો. ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. તમે ફક્ત એટલું કહી શકો. તમે એમને જો સકારાત્મક એક પુશઅપ આપશો તો એક બાળકનું જીવન બહુ સારું થશે. કઈ નહીં તો જો કોઈ અજાણ્યું બાળક હોય, તમે ક્યાં જતા હો પાર્કમાં અને ક્યાંય તમને દેખાય આવું બાળક દેખાય તો તમે એક ફક્ત સ્મિત આપીને એને આવકારી શકો છો. આ પણ ખૂબ ઘણી મોટી વસ્તુ છે એના માટે. હા, અને બાળકને પ્રોત્સાહન મળે છે એમાંથી. આજે બાળકો એકદમ એકલવાયા થઈ જતા હોય છે અથવા તો સોશિયલ એન્ઝાઇટીમાં આવી જતા હોય છે, કેમ કે લોકો સ્વીકારતા નથી, લોકોની બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે, લોકો ક્યારેક મોઢું બગાડે છે, ક્યારેક કોઈ ડરથી ભાગી જતું હોય છે. તો આ બધી વસ્તુ એમના બ્રેનમાં જે છે એ ઓલું થતું જ હોય છે, એકનોલેજ થતું હોય છે, ભલે એ બોલી નહીં શકતા હોય અથવા વ્યક્ત ના કરી શકતા. આવું બધું આપણે ના કરીએ. એમને એક સહજ સમાજનો હિસ્સો છે આપણું બાળક, જેવી રીતના આપણે સ્વીકારીએ. જ્યારે સ્વીકારશો ત્યારે તમે એમને આવકારી શકશો અને કંઈક ચિત્રણ બદલાશે. તો આજ માટે આટલું જ. આની પર ડિટેલ અમે આખી સિરીઝ સ્ટાર્ટ કરવાના જ છીએ, જેમાં પેરેન્ટિંગ કોચ છે અથવા તો ઘણા બધા મુદ્દાઓ પર આપણે આગળ જતા વાત કરીશું. પણ અત્યાર માટે આટલું જ. ધન્યવાદ.